તો ભારત માતાની રક્ષા કરતા ત્રણેય પાંખના ભારતીય સેનાના જવાનોના સન્માનમાં લીંબડી શહેર ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રાનો શુભારંભ ફતેહસિંહ જીનથી નીકળી ભલગામડા ગેટ ઉપર સમાપ્ત થઈ હતી અને લીંબડી શહેરના વિવિધ રાજમાર્ગો પર આ યાત્રા ફરી હતી। ત્યારે ભારત માતા કી જયના નારા સાથે આ તિરંગા યાત્રા નીકળી હતી। આ તિરંગા યાત્રા પ્રસંગે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મોટા મંદિર મહંત લાલદાસજી મહારાજ, લીંબડી રામકૃષ્ણ મિશન મહંત, લીંબડી ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા તેમજ લીંબડી શહેર અને લીંબડી તાલુકાના મુસ્લિમ સમાજ, વોરા સમાજ તેમજ વેપારીઓ, આગેવાનો, હોદ્દેદારો, ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। બાબુભાઈ જીનવાળા, મિલન જીની પ્રેસિંગ લિમિટેડ, કોટન ટેક્સટાઇલનો બિઝનેસ ધરાવું છું। જે થોડા દિવસ પહેલાં પહેલગામની અંદર જે પ્રવાસીઓ ઉપર આતંકીઓએ હુમલો કરેલ તેને હું સખ્ત શબ્દોમાં વખોડું છું અને ભગવાન એ લોકોના આત્માને શાંતિ આપે, શહીદીનો દરજ્જો આપણે આપેલ છે અને એ અનુસંધાને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે તરત જ એમનું જે વિઝન છે પણ તરત જ નિર્ણય લઈ અને સૈન્યને છૂટ આપી દીધી, એને કારણે આપણા દેશનો દુનિયાની અંદર એક જેને કહેવાય કે રોશન થઈ ગયું છે અને આપણા દેશની એકતા જે રહી એ લોકોએ પણ આ નિર્ણયને વધાવી લીધેલ છે અને આ જે બનાવ બન્યો એની અંદર સૈન્યોને પણ પોતાની જાન નિછાવર કરીને પોતાની જાનની બાજી લગાવીને જે હુમલો કર્યો હતો એ લોકોને પણ નમન અને વંદન કરું છું અને મોદી સાહેબના આ વિઝનને ખૂબ જ આપણે વંદન કરી છે કે એમને આ પ્રમાણે છૂટ આપી અને જે આજુબાજુના દેશને પણ એનાથી ટકોર થઈ ગઈ કે આ પ્રમાણેનું જો આપણે પગલું કરશું તો આપણો દેશ હિન્દુસ્તાન મોદી સાહેબ ક્યારેય પણ છોડશે નહીં। તો આ વસ્તુને આ તિરંગા યાત્રાની અંદર લીંબડી અને લીંબડી તાલુકાના બધા વેપારી તેમજ દરેક લોકો દરેક જ્ઞાતિ જાતિના લોકોએ સાથે મળીને જે યાત્રા કાઢેલ એના પરથી આપણા દેશની એકતાનો અને એક વિઝનનો ખ્યાલ આવી જાય છે કે આપણો દેશ એક છે અને આ જે નિર્ણયને ખૂબ જ સારી રીતે એનું પેલું કરે છે। તો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને અત્રે આવેલ તિરંગા યાત્રામાં લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।